સોશિયલ મીડિયા પર બોયકોટ તુર્કી ટ્રેન્ડ કરી રહ્યું છે. શું ભારતે તુર્કીનો બહિષ્કાર કરવો જોઈએ? આવો સમજીએ. નંબર 1. ભારત પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધમાં પાકિસ્તાન જેવા આતંક ફેલાવનારા દેશને સૌથી પહેલાં મદદ તુર્કીએ કરી. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલા કર્યા. ભારતે આ ડ્રોનને તોડી પાડ્યા. આ ડ્રોનના ભંગારથી ખબર પડી કે આ ડ્રોન તુર્કીના છે. ભારત પર હુમલો કરવા તુર્કીએ જ પાકિસ્તાનને આ ડ્રોન આપ્યા હતા. નંબર 2. કાશ્મીર મુદ્દે દુનિયાના દરેક મંચ પર તુર્કીએ પાકિસ્તાનનો જ સાથ આપ્યો છે અને ભારતનો હંમેશા વિરોધ કર્યો છે. નંબર 3. છેલ્લા 3 વર્ષમાં ભારતીય પ્રવાસીઓના કારણે તુર્કીને 640 કરોડની આવક થઈ છે. એટલે કે ભારતીય લોકો ફરવા માટે તુર્કી જાય છે, પૈસા ખર્ચ કરે છે, તુર્કીને આવક થાય છે અને આ આવકનો ઉપયોગ તુર્કી ડ્રોન બનાવવા માટે કરે છે અને આ ડ્રોન પાકિસ્તાનને આપે છે, જેના દ્વારા ભારત પર હુમલો થાય છે. એટલે કે એવું કહી શકાય કે ટુરિઝમના પૈસા ટેરરિઝમ માટે વપરાય છે. હવે આ 3 કારણોને ધ્યાનમાં રાખીને તમે જ કહો, તુર્કીનો બોયકોટ કરવો જોઈએ કે નહીં? કરવો જ જોઈએ. પણ શું ભારતના લોકો તુર્કીનો વિરોધ કરશે? તુર્કીનો બહિષ્કાર કરશે? વેકેશન ચાલુ છે, બધાએ તુર્કી જવાનું આયોજન કર્યું હશે, ટિકિટ પણ ઘણાની બુક થઈ ગઈ હશે. શું આ ભારતીયો આ ટિકિટને કેન્સલ કરશે? હા, આ બધું જ થઈ રહ્યું છે. ઘણી ભારતીય ટ્રાવેલ કંપનીઓએ તો તુર્કીનું બુકિંગ જ બંધ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કી અને અઝરબૈજાન જતા ભારતીયોએ પ્રવાસ રદ કરી દીધો છે. મેક માય ટ્રીપ કહે છે કે આવું કરીને ભારતીય લોકોએ દેશ અને સેના સાથે ઊભા રહીને એકતા દર્શાવી છે. ગયા વર્ષે લગભગ 3.3 લાખ ભારતીય પ્રવાસીઓએ તુર્કીની મુલાકાત લીધી હતી. નક્કી આ વખતે આ સંખ્યામાં ઘટાડો થવાનો છે. અને છેલ્લે, આ બધાની વચ્ચે હમણાં જ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું છે કે પરિણામો ગમે તે આવે, તુર્કી ભારત સામે પાકિસ્તાનની સાથે ઊભું છે અને ઊભું રહેશે. અંતે આ સ્ટેટમેન્ટ પછી ભારતીય લોકોએ જ સમજવાનું છે કે આપણે તુર્કીની સાથે ઊભું રહેવાનું છે, તુર્કીમાં ફરવા જવાનું છે કે તુર્કીનો બહિષ્કાર કરવાનો છે.